ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે વસ્તી. સજીવ અને વસ્તી આપણું ચેપ્ટર છે, એમાંથી બીજો ભાગ એટલે શું? વસ્તી. તો વસ્તીને ઘણા બધા પોતાના સવિશેષ લક્ષણો હોય છે. એ લક્ષણો આપણે એક પછી એક ભણવાના છે. ઓકે, પણ પેલા વસ્તી એટલે શું એને આપણે સમજી લઈએ. તો આપણને નેચરમાં ખબર છે કે કોઈ એક વ્યક્તિગત સજીવ, તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો એકલો સજીવ તમે ક્યારેય નહીં જુઓ, બરાબર? સજીવ ઓલવેઝ સમૂહમાં જ રહેતા હોય છે. ઓકે, તો સ્ટાર્ટિંગમાં આપણને સમજાવ્યું છે એ રીતના કે એક વ્યક્તિગત સજીવ તમને ભાગ્યે જ કોઈ જગ્યા ઉપર જોવા મળે છે, બાકી સજીવ છે હંમેશા કઈ રીતના રહેતા હોય? સમૂહમાં. અને એ લોકો સમૂહમાં રહી અને અંદરો અંદર અમુક ક્રિયાઓ કરતા હોય, જેમ કે એક સરખા સ્ત્રોત માટે પોતે ભાગીદારી કરતા હોય, અથવા તો પોતે સ્પર્ધા કરતા હોય છે કે એક સ્ત્રોત મેળવવા માટે બે સજીવો વચ્ચે શું થતી હોય? સ્પર્ધા. એ લોકો આંતર પ્રજનન કરતા હોય છે. આ રીતના આખી વસ્તીની રચના થાય છે. ઓકે, કે સજીવો એક જ જાતિના બધા ભેગા મળીને આવી પ્રક્રિયાઓ કરે, આંતરક્રિયાઓ કરે એકબીજા સાથે, અને એક સમૂહ બને, એને શું કહેવાય છે? વસ્તી. હા, અહીંયા આંતર પ્રજનન છે, લિંગી પ્રજનન માટે આમ તો શબ્દ ઉલ્લેખાય, પણ ઘણી વખત અલિંગી પ્રજનન કરતા કોઈ સજીવ હોય, માનો કે એક સંવર્ધન માધ્યમમાં તમે એક બેક્ટેરિયા ખાલી મૂક્યું છે, એક બેક્ટેરિયું, બરાબર? તો એ ઘણી બધી વખત લિંગી પ્રજનન કરીને ઘણા બધા બેક્ટેરિયાનો સમૂહ બનાવી દે, તો એને પણ આપણે અહીંયા વસ્તી જ કહેશું. ઓકે, નેક્સ્ટ અહીંયા કેટલાક તમને વસ્તીના ઉદાહરણ આપ્યા છે, જેમ કે ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષી બધા ભેગા થઈને એક વસ્તી બનાવે છે. એ રીતના ત્યજાયેલા વસવાટમાં રહેતા ઉંદરો, આપણને ખબર છે કે નકામો આપણે વિસ્તાર હોય, કચરો જ્યાં ફેંકતા હોય, બરાબર, એવા વિસ્તારમાં ઘણા બધા ઉંદરો ભેગા થઈને ઉંદરની વસ્તી બનાવે છે. એ રીતના વન ક્ષેત્રના સાગના વૃક્ષો, કોઈ જંગલ હોય ત્યાં ઘણા બધા સાગના વૃક્ષો હોય તો એ બધા ભેગા થઈને સાગની વસ્તી બનાવે. એ રીતના સંવર્ધન પાત્ર પેટ્રીડિસમાં તમે બેક્ટેરિયાનો ઉછેર કરો તો એ બધા બેક્ટેરિયાની વસ્તી બનાવે છે. તળાવમાં કમળના છોડવા, આ બધા જ વસ્તીના ઉદાહરણ છે. ઓકે, તો આ રીતના બધા જ એક જ જાતિના સજીવો ભેગા થઈને કોનું નિર્માણ કરે છે? વસ્તી. નેક્સ્ટ, વ્યક્તિગત સજીવ પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે, પરંતુ વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. એટલે આપણે જોયું આગળ કે કોઈ એક વ્યક્તિગત સજીવ હોય તો એ જે પર્યાવરણમાં વસવાટ કરે છે, એ પર્યાવરણમાં જો ફેરફાર થાય તો એ વ્યક્તિગત સજીવ પોતે અનુકૂલનો સાધે અથવા તો કોઈ પણ રીતે એ પોતે પ્રતિચાર આપે છે, પર્યાવરણનો સામનો કરે છે. પણ વસ્તી શું કરશે કે વસ્તીની ઉપર જ્યારે કોઈ આવા પર્યાવરણીય પરિબળની ઇફેક્ટ થાય, અસર થાય, ત્યારે ઈચ્છિત લક્ષણોની પસંદગી કરશે. ઓકે, અને આ રીતના ઈચ્છિત લક્ષણો વિકસાવવાનું સંચાલન આખી વસ્તી દ્વારા થશે. આખી વસ્તીમાંથી જે સજીવો એ પર્યાવરણમાં ટકી રહે એ પોતે ત્યાંના શું કહેવાય, ડોમિનન્ટ સજીવ, પ્રભાવી સજીવ બને, અને બાકીના પોતે નીકળી જાય. તો આ રીતના ઈચ્છિત લક્ષણોનું કઈ રીતના નિયમન કરવું અથવા તો કઈ રીતના વિકસાવવા, એનું સંચાલન કોણ કરે છે? વસ્તી. નેક્સ્ટ, આ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા છે, વસ્તીનો આપણે અભ્યાસ કરીએ પરિસ્થિતિ વિદ્યામાં, એને વસ્તી પરિસ્થિતિ વિદ્યા કહેવાય. એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે. કારણ કે તે પરિસ્થિતિ વિદ્યાને જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડવાનું કામ કરે છે. પરિસ્થિતિ વિદ્યા આખી રહી, એમાં દરેક વ્યક્તિગત સજીવને આપણે વસ્તીમાં અભ્યાસ કરતા હોય, તો પરિસ્થિતિ વિદ્યાને જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડવાનું કામ કોણ કરે છે? વસ્તી પરિસ્થિતિ વિદ્યા. ઓકે, હવે આપણે એક પછી એક લક્ષણો ભણવાના સ્ટાર્ટ કરવાના છે. તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ કે વસ્તી એ ચોક્કસ લક્ષણો દર્શાવે છે જે વ્યક્તિગત સજીવમાં નથી હોતા. જેમ કે તમને બતાવ્યું, જો કે એક વ્યક્તિગત સજીવ હોય ને તો એનો ક્યાં તો જન્મ થાય ને એનું મૃત્યુ થાય, એ સજીવનું લક્ષણ થયું. પણ વસ્તીનો જન્મ અને મૃત્યુ ન થાય, વસ્તીને જન્મદર અને મૃત્યુ દર હોય. તો આવા લક્ષણ છે એ વસ્તી જ ધરાવે, એ વ્યક્તિગત સજીવમાં ન હોય. વ્યક્તિગત સજીવને જન્મદર ને મૃત્યુ દર ન હોય, ક્યાં તો એનો જન્મ થાય ને ક્યાં તો મૃત્યુ થાય, પણ વસ્તીને જન્મદર અને મૃત્યુ દર હોય છે. ઓકે, વસ્તીમાં આ ખાસ ઇમ્પોર્ટન્ટ સમજજો, વસ્તીમાં આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ જન્મ દર અને મૃત્યુ દર તરીકે ઉલ્લેખાય છે. મતલબ એક વ્યક્તિએ કેટલા નવા વ્યક્તિ જન્મ્યા અથવા તો એક વ્યક્તિએ કેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા, એ રીતના દર આપણે ઉલ્લેખવામાં આવે છે. ઓકે, એટલે પ્રતિ વ્યક્તિએ જન્મદર ને મૃત્યુ દર કેટલો છે એ રીતના ઉલ્લેખાય છે. અને એટલા માટે આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતો ફેરફાર સ્વરૂપે પ્રદર્શિત કરે છે. અને જો તમે પ્રતિ વ્યક્તિ આ રીતના જન્મદર ને મૃત્યુ દરનો ઉલ્લેખ કરો
તો એક વ્યક્તિએ કેટલા સજીવ વધ્યા અથવા તો કેટલા ઘટ્યા એનો તમને આઈડિયા આવે. કઈ રીતના, જો અહીંયા ઉદાહરણ સમજીએ એટલે ડિટેલમાં ખબર પડે કે કોઈ એક તળાવમાં પાછલા વર્ષમાં 20 કમળના છોડ હતા અને આ વર્ષ દરમિયાન એમાં વધારો થઈને 8 નવા ઉમેરાણા, ટોટલ 28 થયા. ઓકે, તો એ વિસ્તારમાં કમળની વસ્તીનો જન્મદર ગણવો હોય તો સૂત્ર યાદ રાખજો કે નવા ઉમેરેલા સભ્ય અથવા તો નવા જન્મતા સભ્ય છેદમાં કુલ સભ્ય. તો નવા 8 જન્મમાં, કુલ મતલબ આ કુલ નહીં હો, પહેલા કેટલા હતા તો કે 20, તો 20 8 ના છેદમાં 20 એટલે 0.4 આવશે. તો 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ, મતલબ એક વર્ષમાં જો એક કમળ હોત તો 0.4 કમળની સંતતિ નવી બને. હવે તમને એમ થાય 0.4 કેમ બને, પણ આ એક કમળનો આંકડો છે, એક કમળે આટલા સજીવો નવા બન્યા છે. ઓકે, તો રીતના 20 કમળ હતા તો 8 સજીવો નવા બન્યા. તો સિમ્પલી પ્રતિ વ્યક્તિ અહીંયા આપણે જન્મદર અને મૃત્યુદરનો ઉલ્લેખ કરીએ છીએ. ઓકે, જેના કારણે વસ્તીના દરેક સભ્યની સાપેક્ષે કેટલી સંખ્યા વધી કે ઘટી એનો તમને આઈડિયો આવે. ઓકે, નેક્સ્ટ, જો પ્રયોગશાળામાં 40 ફળમાખી હોય, અહીંયા જો એક વર્ષ માટે આપણે આ સમયગાળો લીધો તો એક વર્ષમાં 8 આવ્યા હતા, તો પ્રતિ વર્ષ મતલબ દર વર્ષે જો એક કમળ હોય તો તમને 0.4 સંતતિ નવી મળે. ઓકે, એ રીતના જો પ્રયોગશાળામાં 40 ફળમાખી છે, કોઈ કારણસર માનો કે 4 ફળમાખી મૃત્યુ પામી એક વીકમાં, એક અઠવાડિયામાં, તો એનો મૃત્યુદર શોધવો હોય તો મૃત્યુ પામેલ સજીવની સંખ્યા છેદમાં કુલ સંખ્યા મતલબ 40. ઓકે, 40 માઇનસ 4 એટલે 36 નહીં લેવાના, અહીંયા કુલ મતલબ જેટલા પહેલા હોય એટલા 40. તો 4/40 એટલે 0.1 વ્યક્તિગત ફળમાખી પ્રતિ અઠવાડિયું, મતલબ એક અઠવાડિયામાં જો એક માખી હોય તો 0.1 માખી એમાં મૃત્યુ પામી છે. ઓકે, એનો મતલબ 10 હોય તો એક માખી હોય તો 0.1, 10 માખી હોય તો એક માખી, એ રીતના 40 માખી છે તો કેટલી, 4 માખી મૃત્યુ પામી છે. તો આ રીતના તમને આવા દાખલા પણ પૂછવામાં આવે, તમને આ રીતના સજીવ આપી દે, પહેલા કેટલા છે, કેટલા મર્યા, કેટલા જન્મા. ઓકે, અને તમને જન્મદર અને મૃત્યુદર કાઢવાનું કહે તો આ સૂત્રનો ઉપયોગ કરી નવા જન્મ પામતા છેદમાં કુલ અથવા તો મૃત્યુ પામતા છેદમાં કુલ, આ રીતના પ્રતિ વ્યક્તિ તમે પ્રતિ સમય, પછી વર્ષ હોય કે અઠવાડિયું, એના આધારે તમે જન્મદર અને મૃત્યુદર નક્કી કરી શકો. ક્લિયર? નેક્સ્ટ આપણે બીજા લક્ષણ તરફ આગળ વધીએ, જેમાં આપણે વય આધારિત વિતરણ નહીં જોવાનું છે. ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, બીજું અગત્યનું લક્ષણ છે વસ્તીનું લિંગ પ્રમાણ. ઓકે, તો વ્યક્તિગત સજીવ હોય એ પોતે નર અથવા તો માદા હોઈ શકે, પરંતુ વસ્તીને લિંગ પ્રમાણ હોય છે. જેમ કે ટોટલ વસ્તી છે એમાંથી 60% માદા અને 40% નર. તો આ રીતના લિંગ પ્રમાણ સ્વરૂપે વસ્તીનું એક બીજું લક્ષણ એને મળે છે, જ્યારે સજીવોને નર અથવા તો માદા બેમાંથી એક લક્ષણ હોય છે. કોઈ પણ આપેલ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવના સંગઠનથી બનેલી હોય છે. એટલે આપેલ સમયે આપણે ધારો કે એક વસ્તી છે એમાં જોઈએ કે આ સમયે સજીવમાં કયા કયા વ્યક્તિ છે, તો દરેકની વય અલગ અલગ હોય. આપણે વયના આધારે સજીવોને 3 ભાગમાં વેચી શકીએ. એક તો પૂર્વ પ્રજનન વયની વ્યક્તિ, બીજી પ્રજનન વયની વ્યક્તિ અને ત્રીજી પશ્વ પ્રજનન વયની વ્યક્તિ. જેમ કે મનુષ્યનું ઉદાહરણ આપીએ તો મનુષ્યમાં જન્મ થાય નર કે માદાનો, ત્યાંથી લઈને એ 13 થી 14 વર્ષની ઉંમરે પ્રજનન કરવા માટે પરિપક્વ બને છે. તો 13 વર્ષ સુધીના સમયગાળાને કહેવાય પૂર્વ પ્રજનન વયની વ્યક્તિ. પછી 13 થી લઈને 50 વર્ષ સુધીની સમય થાય ત્યાં સુધી પ્રજનન ક્ષમતા ધરાવે છે. 50 પછીની વ્યક્તિ છે પ્રજનનની ક્ષમતા ફરી પાછી જતી રહે છે, તો વચ્ચેની વ્યક્તિને કહેવાય પ્રજનન વયની વ્યક્તિ, અને 50 વર્ષ કરતા વધારે ઉંમરની વ્યક્તિને કહેવાય પશ્વ પ્રજનન વયની વ્યક્તિ. તો અહીંયા પણ એ જ કીધું છે કે કોઈ પણ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવના સંગઠનથી બનેલી હોય છે. હવે જો વસ્તી માટે વય વિતરણની રૂપરેખા દોરવામાં આવે અને તેના પરિણામ સ્વરૂપે બનતી સંરચનાને વય પિરામિડ કહે છે. અહીંયા સિમ્પલી મેં છે ને કોઈ વસ્તીની અંદર પૂર્વ પ્રજનન વયના વ્યક્તિ કેટલા છે, માનો કે આ 100 છે, બરાબર, પછી એનાથી થોડીક વધારે ઉંમર, મતલબ આ વ્યક્તિ 90 છે, આ બે ભેગા થઈને પૂર્વ પ્રજનન વયની વ્યક્તિ, એટલે ટોટલ 190 પૂર્વ પ્રજનન વયની વ્યક્તિ છે.
એ રીતના પ્રજનન વયની વ્યક્તિના બે આપણે ભાગ દોરેલા છે. એ ધારો કે 60 અને 70 છે, એટલે ટોટલ 150 છે. અને પશ્વ પ્રજનન વયની વ્યક્તિ હોય જેની ઉંમર 50 કરતા વધારે હોય, ઘરડા લોકો છે, એ માનો કે 30 અને 20 એટલે કે 50 છે. તો આ રીતના જ્યારે હું વયના આધારે વ્યક્તિગત સજીવોને ગોઠવીશ તો આખી આકૃતિ છે ને એને કહેવાશે વય પિરામિડ. આખી આકૃતિ બનશે એને શું કહેવાય? વય પિરામિડ. જેમાં જનરલી પાયાનો ભાગ છે પિરામિડનો એ પૂર્વ પ્રજનન વયની વ્યક્તિ દર્શાવે, વચ્ચેનો ભાગ છે એ પ્રજનન વયની વ્યક્તિ દર્શાવે, અને ઉપરનો ભાગ છે એ પશ્વ પ્રજનન વયની વ્યક્તિને દર્શાવે છે. અને એનો જે આકાર આપણને પ્રાપ્ત થાય એના આધારે વસ્તી કેવી છે, વસ્તી વધી રહી છે, ઘટી રહી છે કે સ્થાયી છે, એના વિશે આપણને આઈડિયા આવે. જેમ કે અહીંયા આકાર એક્ઝેક્ટલી પિરામિડ આકાર બને છે, તો આવી વસ્તીને વિસ્તારિત એટલે વધતી વસ્તી કહેવાય. આમાં જો તો પૂર્વ પ્રજનન વયની વ્યક્તિ બહુ વધારે છે અને પશ્વ પ્રજનન વયની વ્યક્તિ ઓછી છે, તો આગળ જતા આ વસ્તી છે એ હંમેશા વધશે. જ્યારે અહીંયા તમે જુઓ તો 3 એજની વ્યક્તિ, પૂર્વ પ્રજનન વય અને પશ્વ પ્રજનન વય એ નિયર અબાઉટ સરખી છે. તો આવા પ્રકારના જે પિરામિડ આપણને પ્રાપ્ત થયું, બેલ શેપ પિરામિડ પ્રાપ્ત થાય છે, ઘંટાકારનો પિરામિડ, તો એને કહેવાય છે સ્થાયી વસ્તી. અને જ્યારે આપણને સ્પિન્ડલ શેપ એટલે કે ત્રાકાકાર પિરામિડ પ્રાપ્ત થાય, જેમાં બે છેડ અણીદાર હોય ને વચ્ચે છેડો પહોળો હોય, ત્રાકાકાર રીતનો પિરામિડ આપણને પ્રાપ્ત થાય, તો તે ઘટતી વસ્તીનું સૂચન કરે છે. ક્લિયર? તો આ રીતના વય વિતરણની રૂપરેખા દોરવામાં આવે વસ્તીના સભ્યની, અને જે આકાર આખો તમને પ્રાપ્ત થાય, રચના જે બને એને વય પિરામિડ કહેવાય. અને વય પિરામિડનો ફાઇનલી આકારના આધારે તમને વસ્તીની વધે છે, ઘટે છે કે સ્થાયી છે એના વિશે અંદાજો લાગી શકે. ઓકે, નેક્સ્ટ, વસ્તીનું કદ છે એ નિવાસ સ્થાનમાં તેની સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે. હવે સિમ્પલ એક ઉદાહરણ આપું કે કોઈ સપોઝ વિસ્તાર હોય, બરાબર, એક વિસ્તારમાં બહુ ઓછા સજીવો રહેતા હોય અને એક વિસ્તારમાં ઘણા બધા સજીવો રહેતા હોય, તો આપણે આના ઉપરથી શું અંદાજો લગાવી શકીએ કે કયો વિસ્તાર એ સજીવોને રહેવા માટે વધારે યોગ્ય અને અનુકૂળ હશે? જ્યાં વધારે સજીવ રહેતા હશે સીધી વસ્તુ છે, બરાબર. તો વસ્તીનું કદ કેટલું છે નિવાસ સ્થાનમાં, એ વસ્તીની સ્થિતિ વિશે ઘણું બધું આપણને કહી જતી હોય છે. જેમ કે વસ્તીનું કદ વધારે હોય કોઈ નિવાસ સ્થાનમાં, તો આપણે એવું કહી શકીએ કે આ વસવાટમાં સજીવોને રહેવા માટે અનુકૂળ પરિસ્થિતિ હશે, તો જ ત્યાં ઘણા બધા સજીવ રહેતા હોય. કોઈ વસવાટમાં બહુ તણાવભરી પરિસ્થિતિ છે, ઓકે, ધારો કે ખૂબ ઠંડી છે અથવા તો ખૂબ તડકો છે, તો ત્યાં બહુ લિમિટેડ સજીવો રહેતા હોય, તો એના પરથી આપણને ખબર પડે કે એ નિવાસ સ્થાનની સ્થિતિ કેવી છે. ઓકે, કોના આધારે? વસ્તીના કદના આધારે. આપણે જ્યારે પરિસ્થિતિકીય પ્રક્રિયાની શોધખોળ અથવા તો તપાસ કરીએ, પછી ભલે તે બીજી વસ્તી સાથેની સ્પર્ધાનું પરિણામ હોય, પરભક્ષીનો પ્રભાવ હોય કે જંતુનાશકના વપરાશની અસર હોય, આપણે તેનું મૂલ્યાંકન હંમેશા વસ્તીના કદમાં થતા પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે મેં કોઈ એક, ધારો કે એક વનસ્પતિ છે, કપાસ છે સપોઝ, એમાં ઈયળ આવે છે. ઓકે, ઈયળ અમુક સમયે ખૂબ વધી જાય છે, એના કારણે કપાસ આપણે ફેલ જાય છે, એનું ઉત્પાદન ઘટે છે. ઓકે, તો મેં સપોઝ એક દવા બનાવી છે કે જે ઈયળનો નાશ કરે છે. હવે આ ઈયળો બધા ભેગા થઈને એક વસ્તી બનાવી હશે. હવે મારે દવાનું પરીક્ષણ કરવું છે કે ભાઈ આ દવાને જ્યારે હું છાંટું આ કપાસ ઉપર, તો એમાંથી કેટલી ઇફેક્ટિવ છે દવા, અને કેટલી ઈયળોને મરી જાય છે એ દવાથી, અને દવા ઇન શોર્ટમાં કેવી સારી છે કે નહીં મારે ચેક કરવું છે. તો સિમ્પલ આ જ વસ્તુ, જો કે મારે પરિસ્થિતિકીય પ્રક્રિયાની શોધખોળ અથવા તો તપાસ કરવી છે, મેં દવા બનાવી છે. ઓકે, તો હું કઈ રીતના એની તપાસ કરીશ કે પહેલા સપોઝ કોઈ એક કપાસ છે એની ઉપર માનો કે 40 ઈયળ છે. હવે હું દવા છાંટું અને અઠવાડિયા પછી કેટલી ઈયળ બચે છે, માનો કે 10 જ ઈયળ બચી, તો હું એમ કહી શકીશ કે મારી દવા ઇફેક્ટિવ છે. ધારો કે સપોઝ દવા છાંટવાથી કઈ લાંબો ટૂંકો ફરક ન પડ્યો, માનો કે 35 જેટલી ઈયળ બચી, 38 ઈયળ બચી છે, ખાલી 1-2 મરી છે, તો એ તો આમે મરી હોઈ શકે. ઓકે, તો એનો મતલબ દવા ઇફેક્ટિવ નથી. તો આવી મારે ક્યારે શોધખોળ કરવી હોય, પછી અલગ અલગ ગમે એ હોઈ શકે, જેમ કે જંતુનાશકના વપરાશની અસર કેવી છે, દવાની અસર કેવી છે, એ મારે ચેક કરવું છે, તો હું અલ્ટિમેટલી કોના આધારે કહી શકીશ? વસ્તીનું કદ કેવું છે, વસ્તીના કદમાં કેટલો પરિવર્તન આવ્યો. 40ની વસ્તીનું કદ હતું, મેં દવા છાંટ્યા પછી 10 જ બચી ગઈ, એટલે ખાલી 10 જ સજીવો બચ્યા, 10 જ ઈયળ બચી, તેનો મતલબ હું કહી શકીશ કે આ મારી પ્રક્રિયા છે અથવા તો શોધખોળ છે ઇફેક્ટિવ છે, દવા પ્રોપર કામ કરે છે. ઓકે, તો એ જ વસ્તુ અહીં સમજાવી છે, પણ ઉદાહરણથી સમજશો તો ઇઝીલી યાદ રહી જશે. ઓકે,
તો આપણે જ્યારે પરિસ્થિતિકીય પ્રક્રિયાની શોધખોળ કે તપાસ કરીએ, પછી ભલે એ જાતિ સાથેની સ્પર્ધાનું પરિણામ હોય, પરભક્ષીનો પ્રભાવ હોય કે જંતુનાશકના વપરાશની અસર હોય, આપણે હંમેશા આવી શોધખોળનું મૂલ્યાંકન કરીએ ત્યારે એ વસ્તીના કદમાં કેટલું પરિવર્તન આવ્યું, શું ફેરફાર થયો, એનો જ ઉપયોગ કરીને આપણે એના સંદર્ભમાં એનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ, પ્રકૃતિમાં વસ્તીને કદની સંખ્યાની રેન્જ તમને એક બતાવી છે કે કોઈ વસ્તીમાં સભ્યની સંખ્યા 10 અથવા તો એનાથી ઓછી પણ હોઈ શકે. જેમ કે કોઈ પણ વર્ષે તમે ભરતપુરની ભેજયુક્ત ભૂમિમાં સાઇબેરિયન સારસ પક્ષી જુઓ તો એની અમુક સંખ્યા ફિક્સ જ હોય, 10 અથવા તો એના કરતા ઓછા, એટલે બહુ ઓછા સજીવો વસ્તીમાં જોવા મળે. જ્યારે અમુક વખત કોઈ એવી વસ્તી હશે જેમાં ખૂબ વધારે એટલે લાખોની સંખ્યામાં પણ સજીવો જોવા મળતા હોય છે. જેમ કે તળાવમાં તમે ક્લેમિડોમોનાસ જોશો, જે એક પ્રકારની લીલ છે, તો એની સંખ્યા હંમેશા લાખોમાં હોય છે. તો અહીંયા તમને વસ્તીની રેન્જ બતાવી છે કે વસ્તીમાં સભ્યની સંખ્યા 10 અથવા તો એનાથી ઓછી હોઈ શકે અને લાખોમાં પણ હોઈ શકે. ઓકે, નેક્સ્ટ, વસ્તીનું કદ એ વધુ તકનીકી રીતે જોઈએ તો વસ્તીની ગીચતા એટલે કે પોપ્યુલેશન ડેન્સિટી તરીકે માપવામાં આવે છે. મારે કોઈ વસ્તીનું કદ માપવું છે તો એ વસ્તીની ગીચતા મતલબ પોપ્યુલેશન ડેન્સિટી હું n એટલે કે વસ્તીની ઘનતા માપીશ. પરંતુ એ આવશ્યક નથી કે વસ્તીની માત્ર સંખ્યાની રીતે જ માપવામાં આવે. તેમ છતાં વસ્તી ગીચતાનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ એ સામાન્ય રીતે એની કુલ સંખ્યા જ છે. મારે સિમ્પલી કોઈ સજીવની વસ્તી છે એની મારે ગીચતા માપવી છે તો સિમ્પલી ધારો કે માપી લઈશ કે એ વસ્તીમાં કેટલા સજીવ છે, એની સંખ્યા ડાયરેક્ટ માપી લઈશ. ઓકે, પણ ઓલવેઝ એ ગીચતા માપવા માટે સંખ્યા જ ગણવી એવું જરૂરી નથી, કેમ કે અમુક વખત લાખોમાં સંખ્યા હશે. પેટ્રી પ્લેટ હોય બેક્ટેરિયાની આખી ભરેલી, તેમાં લાખોમાં સંખ્યા હોય. હવે દર વખતે તમે સંખ્યા માપવા જાવ તો ઘણો બધો સમય જતો રહે. ઓકે, તો વસ્તી ગીચતા માપવા માટેનું બેસ્ટ માપન છે કે એની સંખ્યા ગણવી, પણ દર વખતે પછી સંખ્યા ગણવી જરૂરી નથી. તેમ છતાંય સંખ્યા ગણવી એ જ એનું યોગ્ય અને ઉચિત માપ છે, જેના આધારે તમે કહી શકો કે વસ્તીની ગીચતા કેટલી, આટલી છે. હવે આપણે અલગ અલગ વસ્તી ગીચતા કઈ રીતના ગણવાની એના આપણે અલગ અલગ ઉદાહરણ જોવાના છે. ઓકે, નેક્સ્ટ, આના પછી હવે ઓકે, તો આપણે કહેતા હતા કે વસ્તી ગીચતા તમારે માપવી હોય તો ડાયરેક્ટલી એની શું માપી લેવાની, સંખ્યા. ઓકે, તો સંખ્યાના આધારે આપણને ખબર પડી જાય કે વસ્તીની ગીચતા શું છે. પણ હંમેશા આ રીતના સંખ્યા માપવાથી આપણા માટે ઇઝી નથી બનતું અને ઘણી વખત એ સંખ્યા માપવી આપણા માટે ખોટી પણ બની શકે. એવા કેટલાક ઉદાહરણ જોવાના છે. અહીંયા ધ્યાન આપજો કે કોઈ પણ વિસ્તારમાં 200 કોંગ્રેસ ઘાસ અથવા તો ગાજર ઘાસ અથવા તો એને પાર્થેનિયમ કહેવાય એ છે, અને એ જ વિસ્તારમાં મોટી છત્ર છાયા ધરાવતું એક વિશાળ વટવૃક્ષ પણ છે. એટલે માનો કે એક વિસ્તાર છે જેમાં ગાજર ઘાસ અથવા તો પાર્થેનિયમ અથવા તો કોંગ્રેસની સરકાર દરમિયાન એ ભારતમાં પ્રવેશ્યું હોવાથી એને કોંગ્રેસ ઘાસ પણ કહેવામાં આવે છે. તો એ નાના નાના છોડ હોય છે ગાજર ઘાસના, એક વિસ્તારમાં આવા 200 છોડ છે નાના, અને એ જ વિસ્તારમાં એક મોટું વટવૃક્ષ છે. હવે આ કેસમાં આપણે એમ કહેશું કે ભાઈ ગાજર ઘાસની સંખ્યા 200 છે અને વૃક્ષની સંખ્યા 1 જ છે, તો ગાજર ઘાસની ગીચતા ખૂબ વધુ છે જ્યારે વૃક્ષની ગીચતા ઓછી છે. તો આમાં પણ ખોટું પડે. સંખ્યાના આધારે કર્યું એટલા માટે કહું છું કે સંખ્યાના આધારે હંમેશા સાચું માપન થઈ જરૂરી નથી, ક્યારેક ખોટું થાય. આવા કેસમાં ખોટું થાય. પણ જો આવા કેસમાં તમારે સાચું માપન કરવું હોય તો ટકાવારી આવરણ મતલબ આખા વિસ્તારમાંથી કેટલો એરિયા કવર કરે છે. હવે 200 ગાજર ઘાસ જોશો તો માનો કે મોટો વિસ્તાર હોય તો બહુ લિમિટેડ પોર્શન કવર કરતો હશે, પણ એનાથી મોટું વટવૃક્ષ હોય બરાબર તો એના કરતા વધારે એરિયા કવર કરતો હોય. તો તમે સંખ્યાના કેસમાં જ્યારે તમે કહો કે 200 વનસ્પતિ છે અને એની કમ્પેરમાં એક જ વનસ્પતિ છે, તો આવા કેસમાં મોટા વટવૃક્ષનું તમે એકદમ મહત્વ કાઢી નાખ્યું એવું કહી શકાય. પણ તમે જ્યારે ટકાવારી આવરણ કહેશો કે આટલા વિસ્તારમાંથી વૃક્ષ છે એ 70% જેટલો ભાગ કવર કરે છે અને ઘાસ છે ગાજર ઘાસ એ માત્ર 10% વિસ્તાર જ કવર કરે છે, તો આ કેસમાં એનું સાચું મૂલ્યાંકન થશે વૃક્ષના મહત્વનું. પ્લસ તમે એનો જેવભાર કયો કે વૃક્ષનો જેવભાર માનો કે 2000 કિલોગ્રામ છે, જ્યારે ગાજર ઘાસ છે એ માત્ર 5 કિલોગ્રામ છે, તો પણ તમને સાચું એની ઘનતા શું છે એ વિસ્તારમાં ગાજર ઘાસની અને વિશાળ વટવૃક્ષની એના અંદાજો તમને મળશે. ઓકે, આવું તમે માપન કરો ટકાવારી આવરણ અથવા તો જેવભાર કેટલો છે એ અર્થપૂર્ણ માપન રહેશે. કોની કમ્પેરમાં?
એની સંખ્યા દર્શાવો અને ગીચતા બતાવો એની કમ્પેરમાં. ઓકે, નેક્સ્ટ, જો વસ્તી ખૂબ વિશાળ હોય તો આવા કેસમાં એની ગણતરી ઘણી વખત અસંભવ હોય. જેમ કે પેટ્રી પ્લેટમાં કેટલા બેક્ટેરિયા છે તમે ગણવા જાઓ તો તમારી અસંખ્ય બેક્ટેરિયા થાય, ગણતરી જ ન થાય. અથવા તો એ ગણતરીમાં તમારે વધુ સમય લઈ લે, ઘણો બધો સમય જતો રહે તમે એને ગણતરી કરવા જાઓ, તો આવા કેસમાં સંખ્યા છે એ યોગ્ય માપન નથી. તમે સંખ્યા ગણીને ગીચતા નક્કી કરો એ યોગ્ય માપન નથી. ઓકે, જેમ કે ઉદાહરણ આપ્યું છે કે પેટ્રી પ્લેટમાં બેક્ટેરિયાનું ઘટ્ટ એકદમ સંવર્ધન છે પેટ્રી ડીશમાં, તો એની ગીચતા તમે કેમ માપશો? તમને પ્રશ્ન પૂછ્યો છે એનસીઆરટીમાં. અથવા તો આપણને ખબર હોય કે આપણે ઘણી વખત લેબોરેટરીમાં કોઈ રિપોર્ટ કરાવવા જતા હોય તો આપણામાં આરબીસી કેટલા છે, ડબલ્યુબીસી કેટલા છે એ લોકો કહી દેતા હોય, જ્યારે આપણું બ્લડ તો એ જરાક અમથું જ લેતા હોય. તો આવા કેસમાં શું કરે કે માનો કે આટલી પેટ્રી પ્લેટ છે આખી, બરાબર, આટલી પેટ્રી પ્લેટ છે, તો એ નાના અમથા વિસ્તારમાં બેક્ટેરિયાની સંખ્યા ગણી નાખે કેટલી છે અને મલ્ટીપ્લાય એનું ક્ષેત્રફળ કરી દે, એટલે તમને કુલ આખા વિસ્તારમાં કેટલા બેક્ટેરિયા છે એ ખબર પડી જાય. ઓકે, તો દર વખતેની સંખ્યા માપવી એ જ એનો ગીચતા માપવા માટેનો બેસ્ટ ઉપાય નથી હોતો. બીજું આપ્યું છે કે ક્યારેક ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધનો માટે તમે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી. તમે સાપેક્ષ વસ્તીની ગીચતા પણ એનો ઉદ્દેશ મતલબ એ જાણકારી મેળવી અને નિષ્પક્ષતાથી કામ ચલાવી શકો છો. આ શું કહે છે કે માનો કે એક તળાવ છે, એનું ઉદાહરણ આગળ આપણને આપ્યું છે, એ તળાવ આખામાં કેટલી માછલી છે એ તમારે ગણવી હોય તો નિરપેક્ષ રીતે તમે એક પછી એક માછલીને પકડીને બહાર કાઢો ને ગણો, બરાબર, એ રીતના માપન ન થઈ શકે, કેમ કે તો તળાવની તમે કેટલી માછલી હશે, કેટલાને કાઢશો. તો આવા કેસમાં તમે સાપેક્ષ માપન એ કરી શકો. કઈ રીતના? તો કે માનો તમે એક ગાળીઓ નાખો છો, પાસ નાખો છો અને એને બહાર કાઢો છો, ત્યારે કેટલી માછલી ટ્રેપમાં આવી જાય છે? માનો કે 10 માછલી આવે છે, તો એના આધારે તમે કહી શકો કે તમે ઝાડ જે ફેંકો છો માછલીની એ 1 મીટર સ્ક્વેરનો એરિયા અંદર કવર કરે છે, અને માનો કે તળાવ 5000 મીટર સ્ક્વેરનું હોય તો તમે ઇઝીલી ગણતરી કરી શકો કે 1 મીટર સ્ક્વેરમાં તમને માછલી 10 મળી, તો 5000 મીટર સ્ક્વેરમાં કેટલી માછલી મળશે? તો કે ઇન્ટુ 10 એટલે 50,000 માછલી તળાવમાં હશે. તો ઓલવેઝ નિરપેક્ષ માપન કરવું જ વસ્તી ગીચતા માપવા માટે યોગ્ય ઉપાય નથી. ઘણી વખત તમે સાપેક્ષ ગીચતા માપીને પણ એનો ઉદ્દેશની તમે પૂર્તિ કરી શકો છો. ઓકે, તો એ તમને આપ્યું છે કે પ્રતિપાસ પકડવામાં આવેલી માછલી, મતલબ તમે ગાળીઓ નાખો ત્યારે કેટલી માછલી આવે છે એના આધારે તમે તળાવમાં કુલ કેટલી માછલી છે એની વસ્તી ગીચતાનું માપન કરી શકો. અને એવું જ એક બીજું ઉદાહરણ છે કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય અથવા તો વાઘ માટેના આરક્ષિત વિસ્તાર હોય, એમાં વાઘની ગણતરી ઘણીવાર એની પગલાની નિશાની, મતલબ એના પગલાની નિશાની કેવી છે એના આધારે ગણતરી કરવામાં આવે, પ્લસ એની મળ ગુટિકા, મતલબ એ લોકો જ્યારે મળ મુક્ત કરે જમીન ઉપર એ ઢગલીના આધારે એ વાઘની ગણતરી પણ કરી શકાય છે. ક્લિયર? તો આ વસ્તી ગીચતા માપવા માટેના અલગ અલગ તમને શું બતાવ્યા છે ઉપાયો? સંખ્યા દ્વારા માપી શકો, તમે નિરપેક્ષ રીતે આ રીતના ગીચતા માપી શકો, સાપેક્ષ રીતે પણ તમે ગીચતા માપી શકો. ક્લિયર?